પગે લંગડી અને આખા શરીરે કોડ નીકળેલા છે। આ રાજ્યની અંદર કે આજુબાજુના કોઈ રજવાડાની અંદર કોઈ રાજકુમાર એનું માગણું સ્વીકારવા માટે તૈયાર નથી। તો બીજું તો શું કરીએ, પણ એને મારી અને કિલ્લાની બહાર ફેંકી દઈએ। હરી ફેંકશો નહીં તો શું કરવાનું? પોકરગઢમાં અજમેર રાજાનો દીકરો રામદેવ પરણે છે। હરી પ્રધાનજી, જી મહારાજા। આવી આકાશવાણી થતી હોય તો હાલ ને હાલ જોશી મહારાજને બોલાવો અને લીલુડા શ્રીફળ આવી અને પોકરણગઢ મોકલાવો। हे आज परी दानबो लाभे जोशी यहाँ वे जोरे જોશી મહારાજ તમને નમસ્કાર છે। हरी जोशी महाराज ने मारा नमस्कार छे। અરે પ્રધાનજી, અમને બોલાવવાનું કારણ શું છે? हरी जोशी महाराज તમારી બેન નેતનનું માગણું લઈને જવાનું છે। સારું સારું। અરે પ્રધાનજી, પણ કન્યા કેવી છે? હરે જોશી મહારાજ, તમારે ઉમરકોટ થી પોકરણગઢ અજમલ રાજાના ત્યાં જવાનું છે અને આકાશવાણી થઈ છે કે પોકરણગઢ ની અંદર અજમલ રાજાનો દીકરો રામદેવ લગ્ન કરશે, પણ મારી દીકરી આંખે આદળી પગે લંગડી અને આખા શરીરે કોડ નીકળેલા છે। પોકરણગઢ ની અંદર રાજા અજમલ ને વિગતવાર વાત કરજો અને જલ્દી પાછા આવજો। સારું સારું। આઈ રે આતે ઉમરે કોડ છોડી દે જોશી ચાલિયા પ્રધાનજી, જોશી મહારાજ નમસ્કાર છે। હરી જોશી મહારાજ ને મારા નમસ્કાર છે। અરે પ્રધાનજી, હું તો ઉપરકોટથી આવું છું અને રાણી બેતલનો માગણો લઈને આવ્યો છું, તો મહારાજાને જરા વાત કરો। હરી મહારાજા ઉમરકોટ થી જોશી મહારાજ આવે છે અને મિત્તલનું માગણું લઈને આવે છે। હરી પ્રધાનજી, પહેલા તેમને કહો કન્યા કેવી છે? હરી જોશી મહારાજ કન્યા કેવી છે? અરે પ્રધાનજી, કન્યા તો આખી આગળ પગે લંગડી અંગે રહી રહી કોડ છે। હરી મહારાજા કન્યા આંખે આદળી અને આખા શરીરે રહી કોડ નીકળેલા છે। અરે પ્રધાનજી, આ સરપણ તમારી જરૂર નથી। અરે પ્રધાનજી, આકાશવાણી થઈ હતી કે અજમેર રાજાનો દીકરો રામદેવ લગ્ન કરશે એટલે હું માગણો લઈને આવ્યો છું। હરી મહારાજા જોશી મહારાજ કહે છે કે આકાશવાણી થઈ ગઈ। અરે પ્રધાનજી, આ તો કોની વાત કરવા પડશે, માટે કોને બોલાવો? કુંવર આવતા જ આવે છે। હરી પિતાશ્રીને મારા નમસ્કાર। અરે કુંવરજીને મારા અભિનંદન છે। હરી પિતાજી, બોલાવાનું કારણ જણાવો। અરે કુંવરજી, ઉમરકોટથી જોશી મહારાજ આયા છે, પ્રકન્યા કદરૂપી છે, ઓખે ઓદરી પગે લંગડી અંગે રહી રહી કોડ છે। આ સરપણ મંજી નથી, તમે શું કહેવા માંગો છો? હરી પિતાશ્રી, સિકલ્લો એ મારું વચન છે। અરે પ્રધાનજી, દેશી પર શીખાયો તે તો કુંવરનું વચન છે। જી મહારાજા। અરે પ્રધાનજી, જોશી મહારાજને કહો તમારા રામદેવનું લગ્ન જોઈ આપે। હરી જોશી મહારાજ અમારા રામદેવનું લગ્ન જોઈ આપો। સારું સારું। હરે આતે ડોલી માથી કરે જોશી પણ
સાતમ અને સોમવાર એવા શુભ લગ્ન આવે છે અને ઘડીએ લગ્ન છે. અરે પ્રધાનજી, જી મહારાજા. સાતમ અને સોમવારના શુભ લગ્ન આવતા હોય તો હાલના કંકોત્રી છપાવો. જી મહારાજા. હે ગહંગો જાતીને લખો યહ કંકોતરી. મોકલો મોકલો દોલકારે ટુડા દામ ગણપતિ દહાદન નો તરી. અમારે ઘેરે રામદેવ જેના લગન મંડપે વહેલા પધારો ને. કહું ચાટીને લખો યહ કંકોતરી. મોકલો મોકલો મલિક પુર તેર હનુમાન દહાદન નો તારે. અમારે ઘેરે રામદેવ જેના લગન મંડપે વહેલા પધારો ને. આવજો આવજો સાતમ સોમવાર માંડવે વહેલા પધારો ને. કંકુ ચાટીને લખો યહ કંકોતરી. મોકલો મોકલો સર્વા દેવને દામ માંડપે પહેલા પધારો ને. હરે પિતાશ્રી, સકુલાબેનને કંકોત્રી કેમ ના મોકલી? હરે કુંવરજી, તમને તો ખબર જ હશે કે રાજા પરિવાર સાથે વેર ચાલે છે અને પિંગલગત બહુ ભોગોપન છે, તમારે કંકોત્રી નથી. હરે પિતાશ્રી, સકુલાબેનના સિવાય લગ્ન કરવા માટે તૈયાર નહીં. હરે પ્રધાનજી, કુંવર તો સગુનાબેનની હાથે બેઠે છે, માટે આપણા નગરમાં રત્નરાજ બેઠે તેને બોલાવો, તે જ આ કામ પૂરું પાડશે. જી મહારાજા. યહાં જે પરિધન બોલાવે રતનાયા વદે. ગંગરુડા મેલ પરિધન બોલાવે રતનાયા વદે. હજે પરદન બોલાવે રત્નાજી આવશે રે. હે આવશે નગરોની મોય, પરદન બોલાવે રત્નાજી આવશે રે. પ્રધાનજીને મારા પ્રણામ છે. હરે રત્નના મારા પ્રણામ છે. મને બોલાવવાનું કારણ? હરે રત્ના, તને મહારાજા બોલાવે છે. અરે મહારાજાને મારા
પણ નામ છે? અરે રત્નાજીને મારા અભિવંદન છે. મને બોલાવવાનું કારણ? અરે રત્નાજી તમને એટલા માટે બોલાય છે, તમારી બેન છોકરાનું અનુભવ માટે પિંગલગઢ જવાનું છે, પણ રાજા સાથે પટિયાર સાથે વેર ચાલે છે અને રાજા પટિયાર બહુ વટાણા છે, માટે ઓર જવાબદાર તમે પિંગલગઢ જઈ શકો છો. ખરી રત્ના વીરા જા ફરિયાદ બોલે તો સાંભળી લેતી પણ સગુણા બેનને જ અટકતી કહો. અરે મારા વીરા, પટિયાર સાથે તો 20 વર્ષના વેર ચાલે છે અને 22 વર્ષના બોલ છે. વનમાં મારે જરૂર પડી તો મારો શું આધાર મારા વીરા? અરે રત્ના આ મારું વચન છે, ભીડ પડે તો મને યાદ કર. બોલી હે રામા. પીરનો જે હે હાકો હાકો રતન વૈસાડા ગુગરા ગમ કે છે. હે હાકો હાકો રતન વૈસાડા ગુગરા ગમ કે છે. હે આજે સરસ્વતી માતા તમને ભીનો રે. લડેલા ગોપાલ સરસ્વતી માતા તમને ભીનો રે. કોડર કે હું કયા ગઢ રાજા વીર. કોડર કે હું કયા ગઢ રાજા વીર. ગઢરે પિંગલ ગઢ રાજા વીર. ગઢરે પિંગલ ગઢ રાજા વીર. રાજા બોલાવે પરિધન રામ શોરે. હજે રાજાના બોલાના પરદાન આવત રે. હે અવસે રંગ મેલની મોય, રાજાના બોલાના પરદાન આવત રે. મહારાજાને મારો નમસ્કાર છે. હરે પ્રધાનજીને અભિનંદન છે. અમને બોલાવવાનું કારણ? હરે પ્રધાનજી, હા તમને અચાનક બોલાવવાનું કારણ તે કહ્યું છે કે આપણા પિંગલગઢની અંદર ડાબા જમણાથી કર બોલે છે. આવનો શુકમ થાય છે. પિંગલગઢને સંકટ સમય આવે તેવું લાગે છે પ્રધાનજી. તો મહારાજે શું કરવું પડશે? એના માટે સિપાહી બોલાવી પિંગલગઢની અંદર ચોકીદારો ભરવાને સંભાળી શકે કેમ? જય મહારાજા આજ્ઞા. સેન્ડર બેલા આપતા જ જણાય છે. હે આજ પરદાન બોલાવે સિપાઈઓ આવશે રે. અવચાર જાતે દરબાર પરદાન બોલાવે સિપાઈઓ આવ્યા રે.
છે. નમસ્કાર છે સિપાહીઓને. અમને શા માટે બોલાયા? તમને મહારાજા બોલાવે છે. મહારાજાને નમસ્કાર છે. સિપાહીઓને નમસ્કાર છે. અમને શા માટે બોલાયા? અરે સિપાહીઓ, તમને બોલાવે તે કદ કારણ છે કે આપણા પિંગલની અંદર સંકટ સમય તો આવે તેવું લાગે છે અને આ ચોકી પહેરો ભરવાનો છે, બનશે કે કેમ? કડક બંદોબસ્ત કરવાનો હોય તો અમને પગારમાં થોડુંક વધારે કરી આપો. તમે કહેશો એ થઈ જશે, પણ અંદરથી બહાર નહીં અને બહારથી અંદર નહીં. જય મહારાજાની આજ્ઞા. ઓ ભાઈ, કડક બંદોબસ્ત કરવાનો છે, વધારી છે. હે રૂડી રૂડી હોડલાડી ધણગારો નારાયકા જામુ સગુણ બેન તેડવા મારે જામુ પિંગલ ગણ દેશ નારાયકા જામુ સગુણ બેન તેડવા મારે જાગો સગુણ બેન તેડવા જાગો સગુણ બેન હે મારે જાગો પિંગલ ગણ દેશ નારાયકા જાગો સગુણ બેન તેડવા હે સેનો સેનો મારા બેની વાળો દેશ નારાયકા જાગો સગુણ બેન તેડવા હે આયો આયો હરિયાળા ગોનરો નારાયકા જાગો સગુણ બેન તેડવા હરે હરિયાળાવાના આવ્યો છે, હું ઘડીક આરામ કરી લઉં. અરે હરિયાળાવનમાં રતો તો ઉગી ગયો, એને ઊંઘ મારી ઊંઘમાં પિંગલગઢના પાદે પકડી ગયો. હરે હું હરિયાળા વનમાં સોયો તો અને કઈક રજવાડા જોડે આવી ગયો છું. હાલો હું આ ભાઈઓને પૂછી જવું કયું રજવાડું. હરે ભાઈ, આ કયું રજવાડું છે? એટલે આ તો પોકરણગઢ, અરે પિંગલગઢ છે. અરે મારા નાથની લીલા મને પિંગલગઢ પકડી દીધો. હરે સિપાહીઓ, દરવાજો ખોલો, મારે મહારાજાને મળવું છે. ઓ ભાઈ, આ કોઈ ઘોડો આવ્યો એવું લાગે છે. ઓ ભાઈ, બોલો ભાઈ. તમે પેલી બાજુ થઈને આ રસ્તો જાય ત્યાંથી ભાગી જાઓ. અરે મારા વીરા, હું પોકરણગઢથી આવું છું અને સગુણાબેનને તેડવા માટે આવ્યો છું, એમ તમારા મહારાજાને કહો. અને પોકરણગઢનું નામ અમે સાંભળ્યું જ નથી અત્યાર સુધી. અહીં કોઈ પોકરણગઢ છે જ નહીં. અરે મારા નાથ, આ પિંગલગઢના સિપાહીઓ દરવાજો ખોલતા નહીં. હો મારા નાથ, મારા આ સંકટ સમયમાં આવી ઉભો છો મારા નાથ. અરે કયું પોકરણગઢ? રતો તો વિચારમાં પડી ગયું, હું દરવાજા ખોલી નાખું. અરે મારા નાથની લીલા, હું અંદર આવી ગયો છું. અરે પ્રધાનજી, અરે સિપાહીઓ, એટલે ગેટ ઉપર તો આવો તમે. આ અંદર કોણ આવ્યું? એટલે અંદર કોઈક આવી છે પણ અમે અહીંયા જ ઊભા છીએ, અમે અહીંથી આગા પાછા થયા નથી.
અરે તો અંદર કેવી રીતે આવ્યો એ માણસ? એ અમને પણ ખબર નથી કેવી રીતે અંદર અરે આવ્યો. ઉટડી સંઘાતે અંદર આવ્યો, ગેટ ખોલ્યા વગર અંદર આવી શકે? એટલે ગેટ ઉપર એ માણસ આવ્યો હતો પણ અમે એને બહાર ભગાડી મૂક્યો. એ કઈ બાજુ થઈને પાછળ થઈને આવ્યો છે. અરે પાછળ થઈને તો આવી શકે, આપણો બીજો કોઈ દરવાજો જ નથી અંદર આવ્યો. તો એને જ પૂછવું પડશે કે કઈ થઈને આવ્યો. અરે તું કઈ થઈને અંદર આવી ગયો? દરવાજા તો બંધ હતા. અરે તમે પિંગલગઢના પ્રધાન છો ને? હા, હું પિંગલગઢનો પ્રધાન અરે છું. એ તો મને ને પણ નથી ખબર. મારા નાથે મને કેવી રીતે અંદર મોકલી દીધો? અરે આને પણ ખબર નથી તો મારે કોને પૂછ્યું? એટલે પણ આનો કોણ નાથ છે? અરે તારો નાથ કોણ છે? અરે પોકણગઢમાં અજમેર રાજાનો દીકરો રામદેવ એ જ મારો નામ છે. અમે તો કોકાણગઢનું નામ જ સાંભળ્યું નથી. મેં પણ પહેલી વાર સાંભળ્યું છે પોકણગઢનું નામ. અરે ભાઈઓ, ના સાંભળ્યું હોય તો હવે સાંભળી લેજો. મારો નાથ બેઠો છે હજી. એટલે આ તો નાથ નાથ કરે છે. અરે નાથ નાથ કરે છે, અહીંયા તો નાથ એક જ છે. આ છે કોણ આવો? આ જંગલી માણસ આવ્યો છે. અરે પ્રધાનજી, હું જાતનો રત્નો રાખ્યો છું અને અજમેર રાજાના દીકરાનું લગ્ન લીધું છે અને મને સગુનાબેનને તેડવા માટે એટલે મોકલ્યો પણ છે. તું ધીમે ધીમે બોલ ને. અરે મારે જટ જઈને જટ પાછું વળવાનું છે. તું આ બાજુ આ બાજુ આવ. એક બાજુ બેસી જા. તું કેવી રીતે અંદર આવ્યો કે પહેલો? અરે ભાઈ, એ તો મને પણ નથી ખબર કે હું કેવી રીતે અંદર આવી ગયો. તમે ઉગતા કે શું? કેવી રીતે અંદર ખબર એટલે નથી? પ્રધાનજી, તમે પણ શાંતિ રાખો. અમને ખબર જ નથી એ નાથ નાથ કરે છે. હું નાથ છે આ? અરે મારા મહારાજાને શું જવાબ આપવાનો? એટલે અમે પણ વિચાર કરીએ છીએ. આ સાલા મારવું પડશે એવું લાગે. ગાડો થઈ ગયો છે કોક. અરે તમને ચોકી ફેરા ભરવા માટે ડબલ કરી આપ્યો. એટલે ભાઈ તું જે આવ્યો તો ભલે આવ્યો પણ અહીંથી જતો રહે ને ભાઈ. અરે અરે અંદર આવી ગયો એટલે કઈ મૂકી આવશે ને? અરે ભાઈ, કરીએ શું? હું સગુનાબેનને તેડા સિવાય પાછો નહીં જાઉં એમ. અરે પણ તું આવ્યો કેવી રીતે અંદર? અરે ભાઈ, એ તો મને પણ નથી ખબર કે હું કેવી રીતે અંદર અરે આવ્યો. તે ભાડે તો કેવી રીતે અંદર આવ્યો? અરે પ્રધાનજી, ગેટ ઉપર તો આવ્યો હતો પણ અમે એને ભગાડી મૂક્યો. અહીંથી જતો રહે, દરવાજો ખુલે નહીં. તો કઈથી ને અંદર આવ્યો અમને ખબર કાકા નથી. તમે જોયું? એટલે કઈથી ને આવ્યો અમને ખબર નથી. અરે આ માણસો કહે છે કે ઉટડી કોટ કુદાડી એને. એટલે પણ કુડાડે ને તો અમે શું કરીએ? અરે તમે મારી પત્તર રગડી નાખી. હવે મારા મહારાજાને શું જવાબ કરવાનો? મારા તો બે ટોપા પાછળના ખોલે એવું લાગે. પ્રધાનજી, અમારી ફરજ પ્રમાણે એને અમે ભગાડી મૂક્યો. કોટની કૂદીને અંદર આવે એમાં અમારો શું વાંક છે? એમાં તમારો વાક ના કહેવાય પણ તમે અમે અમારા ઉપર ગરમ થાવ છો. અલ્યા આવા કામમાં ગરમ થવું જ પડે. એટલે પણ એ એની રીતે આવ્યો છે. હવે એને જ ધમકાવવું પડશે. અરે પણ આ મહારાજાને વાત કરવી પડશે. કયા મોઢે હું વાત કરું? પણ આપણે કરીએ શું હવે? તમને મોદી ને અમિત શાહ જેવા તો બે મેં રોકી પેલા મેલેલા. એટલે પણ અમારી ફરજ બજાવી અમે. દરવાજો ખોલ્યો નથી અમે. કાઈ વાંધો નહીં, તમે પેલી બાજુ રહેજો. હા, કે મહારાજા હમણાં વિકસશે ને પણ અમે દરવાજો ખોલીને અંદર અમે દાખલ કરીએ તો અમારી ભૂલ. એ વાત હું સમજુ પણ આપણા મહારાજા ના સમજે ને. પગાર ના શું થાય? પગાર શું? પગાર મળશે કે ના મળશે એ વિચાર પેલા. એટલે પણ અમે કઈ ભૂલ નથી કરી અમે. એટલે પણ મારે પગારનું ઠેકાણું નહીં હવે તો આવું થઈ ગયું એટલે તો ચાલો મારે આપણે બધા સાથે મળીને વાત કરીએ. બીજું શું કરીએ? ભલે ભલે, હું ધીરે ધીરે, તમે મારી પાછળ જ રહેજો. એટલે પણ આપણે કઈ આમાં દખલબાજી કરી નથી. મહારાજા ગજબ થઈ ગયો. શું થયું પ્રધાનજી? અરે કોઈ પોકરગઢનો રત્નો રાખ્યો આયોગ છે અને આપણા નગરની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે. શું વાત કરો છો? સાચી વાત છે મહારાજ. પકડનું નામ લે તમને ગુજારી રહ્યો છે પ્રધાનજી. અરે મહારાજા સાચી વાત છે. આપણે ચોકી ફેરવા માટે બે સિપાહીઓ મૂક્યા હતા પણ તેમને પણ કૂદીને અંદર આવી ગયું છે. શું કોટ કુંડીનો માણસ અંદર આવી ગયો છે? અને કોટ એને તો માણસ તો અંદર ના આવી શકે પણ મહારાજા એની ઉટડી પવન ભેગી ઉટડી લઈને આવ્યો તો પવન ભેગી ઉટડી કુદાડી અંદર. પ્રધાનજી કોને બોલવાની વાત કરો છો? ઉતરી કદાપી કોટ કુંડી હશે કોને? અરે મહારાજા સાચી વાત છે. ઉટડી કોઈ દિવસ કોટ ના કૂદે. પ્રધાનજી મને માલમ નથી આવતી. ઉતરી કદાપી કોટ કુંડી હશે. અરે મને પણ યકીન નથી થતું પણ મહારાજા શું કરું? સિપાહીઓનું કેવું છે કે ઉટડી કોટ કૂદીને અંદર આવી છે. અરે સિપાહીના જોવાનો ભાન ભૂલી ગયા હશે. ઉતરી કદાપી કોટ કુંડે નહીં.
અરે સાચી વાત છે મહારાજા, હું શું કરું એમાં? સિપાહીઓને મૂક્યા તો સિપાહીઓને કેવું થાય છે કે કોટડીઓમાં કોટ કૂદીને અંદર આવી ગયું. અરે કરાવી માની સત્ય પ્રધાનજી. અરે મહારાજા સાચી વાત છે, પણ હું શું કરું? એ આપણો રાય સામે જ ઊભો છે આપણા નગરની અંદર. મારી સમસ્યા જો કરવાને ચાલે તમારો ઓર્ડર થઈ ગયો છે અમારો મહારાજા જોડે. અરે મહારાજાને મારા પ્રણામ છે. પ્રણામ છો, કોણ છો? અરે મહારાજા, હું પોકણગઢ થી આવું છું અને સગુનાબેનને તેડવા માટે આવ્યો છું. સગુનાબેનને તેડવા માટે આવી છે. વાત કરતા અજમેર રાજા જોડે 20 વર્ષ વીતી ગયા. અરે મહારાજા, અજમેર રાજાના દીકરા રામદેવજીનું લગ્ન લીધું છે અને મને સગુનાબેનને તેડવા માટે મોકલ્યો છે અને હારે તમારી કંકોત્રી પણ લઈને આવ્યો છે. અરે કયો અજમેર? અજમેર આ મંદિર પેલા મંદિર શિવજીની પૂજા કરતો. એના તો પુત્રની પ્રાપ્તિ હતી, એને ક્યાંથી પુત્રની પ્રાપ્તિ થઈ? અરે મહારાજા, આ રત્નને મારી અને ગઢના ભાંગરે લટકાવી દો. એવું જ કરો. એ મહારાજા રત્નને મારીને ઘરના ગાંઠે બતાવો. સેજલ બેલર અરે પૂરી દો. એવું માર મારો કે એને પણ ખબર પડે કે પિંગલગઢની અંદર પ્રવેશ કરવાની શું. બહુ સાલો પાછળથી કોટડી કૂદીને આવ્યા. 800 લોકો કપટબાજી જો. અરે મહારાજા, અજમેર રાજા બોલજે. સાલા બળદ 2 રૂપિયાની પતરી નથી મળતી તને. હે આજે રતનજી પુરાયા સંકટ જે મોરે હે મહારે હવો રામદેવ રતનજી પુરાયા સંકટ જે મોરે પુકાર પાડી રહ્યો છે. રત્નાને જેલમાંથી મુક્તિ આપું અને રાજા પટિયાને જરા જાણું, ચમત્કાર આપું કે આખો રંગ મેળો લઈને આપું. અરે પ્રધાનજી, બોલો સિપાહી, આ શું થઈ ગયું? આ તો બધું ડોલે છે.
આ બધું ડોલી રહ્યું છે ને આ રત્નો રાયકો પણ જેલમાંથી બહાર આવી ગયો. સગુણાને તાત્કાલિક મોકલી દો, રંગને ડોલવા મળ્યું છે. ઓ મહારાજાને પણ કહે છે કે મોકલી દો સગુણાને. તાત્કાલિક મોકલી દો. તો સગુણાને તૈયાર કરવા કોણ જાય પાછું? એ તો આપણે કહી દઈશું તૈયાર થઈ જશે ને એ રત્નો લાયકો લઈ જશે ને. તો લેતા આવો તારે. ચલો લેડો સગુણા બેન. અલા ભણિયાને મૂકતા જાઓ ને. અરે જો કે ભાઈનું લગ્ન છે એટલે ભાણિયો ભાઈનું મારા વીરાનું લગ્ન જોઈ અને અમે બંને જલ્દી પાછા આવી જશું. આ જંગલની અંદર કોઈ લૂંટારા ને એવું બધું આવશે, પાછું ધ્યાન રાખજો. સારું કઈ વાંધો નહીં. હે હાકો આગો રો તનો આ જાજો. સોડા ગુગરા ગા